જો યોગેશભાઈ પાસે છે ને પેલા તો માહિતી નથી, પોતાનું વાંચન ઘટે છે અને પ્રવક્તા તરીકે બેસી ગયા. હું એમનું અપમાન નથી કરવા માંગતો, પણ પ્રજાને ખબર મિત્ર, છે તમે કે જવાબ કોંગ્રેસે ઉપર આવો. તમે લોકસભામાં, રાજ્યસભામાં કે વિધાનસભામાં યોગેશભાઈ આપણે જવાબ લઈ લઈએ. તમારો યોગેશભાઈ તમારો સવાલ હતો. યોગેશભાઈ તમારો સવાલ હતો. અમિતભાઈ જી, અમિતભાઈ બકવાસ કરવા બેઠા હોય એવી પોઈન્ટ મુદ્દા પર આવી. જવાબ ઉપર આવો, જવાબ ઉપર આવો. મારી વાત સાંભળો. અત્યાર સુધીમાં વિપક્ષ નેતા અમારા એમણે અનેક વખત મગફળીનો મુદ્દો હોય, ખેડૂતોનો વીજ પાવરનો મુદ્દો હોય, ખેડૂતોને ટ્રાન્સમિશનની લાઈનનો મુદ્દો, પાવર ગ્રીડ, પાવર કંપનીઓ જે થાંભલા નાખે છે એનો મુદ્દો ઓન રેકોર્ડ ક્યારે ઉપાડ્યો છે કે નહીં? લોકસભા, રાજ્યસભા કે વિધાનસભા પેપર મારી પાસે છે. એક પણ વખત નથી ઉપાડ્યો. એક પણ વખત વિધાનસભામાં કોંગ્રેસનો કોઈ પણ ધારાસભ્ય 30 વર્ષના શાસનકાળમાં એક પણ વખત આ મુદ્દાને ઉજાગર નથી કર્યો. હોય કે રાજ્યસભામાં હોય કે લોકસભામાં હોય, એક પણ વખત નથી કર્યો. એક પણ. તમે મિત્ર આરટીઆઈ કરીને માહિતી મેળવી લેજો. આરટીઆઈ કરીને માહિતી મેળવી લેજો. એક પણ વખત અને એ નહીં. મુદ્દાઓને ઉઠાવ્યા છે. અને હું ચોક્કસપણે માનું છું કે આ દેશમાં એ ભાજપની સામે જો કોઈ લડાઈ કરી શકે એમ હોય તો એ કોંગ્રેસ જ કરી શકે એમ છે. આ તલક ટોલી ચાલે એમ નથી. આ લોકો તો શું છે, ખેડૂતોને ગુમરાહ કરવાનું ને ખેડૂતોને 30 વર્ષથી તમે ગુજરાતમાં છો, કઈ ચૂંટણીમાં તમે ભાજપને હરાવી દીધું? મુદ્દાઓ જો કોઈ ઉપાડ્યા હોય 30 વર્ષથી તમે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભારતીય જનતા પાર્ટીની સામે લડી રહ્યા છો. ચલો, યોગેશભાઈ, ત્યારે તમે તાલુકા પંચાયતો, જિલ્લા યોગેશભાઈ, પંચાયતો કે વિધાનસભામાં જીત મેળવી લીધી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.